start with the second chapter. The name is Management of Inventory. So આ ચેપ્ટર માં આપણે સૌથી ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન અન્ડરસ્ટેન્ડ કરશું. After that meaning inventory એટલે શું? Please girls. Third point is nature of or forms of inventories. Next point objectives, then benefits or we can say the advantage, inventory management, objective of inventory management, inventory cost, techniques, fixing different levels of inventories, EOQ, different classification of the selective controls, factors determining characteristics. So these all things we are going to understand in this chapter. So first of all we are going to start with the introduction part. कौन read करसे? कर वैसे. Introduction. Inventory does not mean only the stock of goods, but it means existing of raw material for the consumption of production, work in process and finished goods for sales. Thus, inventory is an important part of current assets. Manufacturing concern must keep a certain amount of inventory, as inventory is a link between the production and sales. Inventories means components of the production, example raw material and work in process. Round about 60 to 65% of current assets of manufacturing concern is invested in form of inventory. Thus, a large amount of working capital is invested in inventories. In this chapter, we will discuss the meaning of inventory and inventory management, objects and benefits of holding inventory, inventory control system, factor determining the level of inventory, etc. તો જ્યારે આપણે બિઝનેસ કરીએ છીએ ત્યારે બિઝનેસમાં ખાલી આપણે ફિનિશ ગુડ્સની જ ઇન્વેન્ટરી નથી. ફોર એક્ઝામ્પલ મારું પ્રોડક્શનનું બિઝનેસ છે તો પ્રોડક્શનમાં મારી માટે જે રો મટીરિયલ છે એને હું યુઝ કરીશ ફોર કન્ઝમ્પશન એટલે કન્ઝમ્પશન હું બનાવીશ સેમી ફિનિશ ગુડ્સ કે વર્કિંગ પ્રોગ્રેસ પછી એમાંથી કન્વર્ટ થશે ફિનિશ ગુડ્સ. સો એ પણ બધું એક ટાઈપનું ઇન્વેન્ટરી છે. સો આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર કરંટ એસેટ્સમાં કેટલો સ્ટોક છે ખાલી ફિનિશ ગુડ્સ નહીં એને WIP કયો સેમી ફિનિશ કયો કે આ પછી રો મટીરિયલ એ બધું આપણે એટલા જ યુઝ તો કરશું કન્વર્ટ તો થશે ફિનિશ ગુડ્સમાં. તો એ બધી વસ્તુ કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ ઇન ધ પાર્ટ ઓફ ઇન્વેન્ટરીઝ. અરાઉન્ડ 60 to 65% જે કરંટ એસેટ છે એ મેન્યુફેક્ચરિંગમાં ઇન્વેસ્ટમેન્ટ આપણા ફોર્મ કરેલા છે ઇન ધ ફોર્મ ઓફ ઇન્વેન્ટરીઝ. અત્યારના આપણે ફોર એક્ઝામ્પલ હરેક ઓર્ગેનાઇઝેશનની અંદર જે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ હોય ત્યાં વધુમાં વધુ ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ જે થાય છે કરંટ એસેટમાં એ થશે ઇન્વેન્ટરી, એ થશે સ્ટોક. એટલે રો મટીરિયલ વધારે હશે અહીંયા. પછી અહીંયા ઓવરઓલ આપણે કહીએ છીએ કે રો મટીરિયલ જેટલો મને રિક્વાયર્ડ છે મેન્યુફેક્ચરિંગ માટે એટલું ઓવરઓલ હું સ્ટોર બી કરી રાખીશ એટલે ઇન કેસ ક્યારેક માર્કેટમાં શોર્ટેજ પડી તો રો મટીરિયલનો પ્રોપરલી યુઝ કરી શકું છું, એલોકેટ કરી શકું છું. વર્કિંગ પ્રોગ્રેસમાં પણ અમુક ગુડ્સ જે બનીને અડધા થઈ ગયા છે હજી એનું પ્રોપરલી ફિનિશિંગ નથી થયું એ પણ એઝ અ પાર્ટ ઓફ ઇન્વેન્ટરી સાથે ફિનિશ ગુડ્સ છે ત્યાં સુધી માર્કેટમાં નથી જતો વેચાવા માટે ત્યાં સુધી મારા માટે એ પણ એક ઇન્વેન્ટરી છે. તો આ બધું રિલેટેડ આપણે કેવી રીતના એનું કંટ્રોલ કરવું જોઈએ, કેવી રીતના એનું મેનેજમેન્ટ થવું જોઈએ, એમાં ક્યાં એના ફેક્ટર્સ જે છે એ ડિટરમાઇન એ લોકો અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યા છે, ઓબ્જેક્ટિવ્સ એ લોકોએ સ્પેસિફાઈ કરી છે, બેનિફિટ્સ એડવાન્ટેजेस રિગાર્ડિંગ ધ ઇન્વેન્ટરી પાર્ટ એન્ડ ઇટ્સ મેનેજમેન્ટ પાર્ટ એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં અન્ડરસ્ટેન્ડ કરવાની. સો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્વેન્ટરી. કન્ટિન્યુ. Meaning of inventory. Inventories constitute the part of current assets and its components that make up the product. Inventory means of the assets held for the process of production or for the consumption in the production of finished goods. Thus, inventory is composed of current assets that will be sold in future. It is true that firm can reduce the degree of inventory even to 10% through inventory control. Thus, it can increase 10% profit. Following definition clear the meaning of inventory. First, inventory is from a link between
જ્યારે આપણે ગુડ્સની વાત કરીએ છીએ રિગાર્ડિંગ ધ પ્રોડક્શન, એ આપણે ફાઇનલાઇઝ કરી કે કેટલું મારે ઓવરઓલ પ્રોડક્શન કરવું છે. માર્કેટમાં ડિમાન્ડ જ નથી અને હું સપ્લાય જ કરતો જાઉં છું તો પણ એક એનો કંઈ સોલ્યુશન નથી, પ્રોપર રિટર્ન્સ નથી થતું. જે પ્રમાણે માર્કેટમાં ડિમાન્ડ ક્રિએટ થશે તો એ પ્રમાણે આપણે પ્રાઇસમાં પણ ચેન્જીસ લઈ આવી શકીએ છીએ. પ્રાઇઝેસ ખાલી આપણે કહીએ જેટલું ઓવરઓલ કોસ્ટિંગ થાય છે એની ઉપર ના. હવે આજ મેં અત્યારે ગુડ્સ મેન્યુફેક્ચર કર્યા એ 100 રૂપીસમાં મને ઓવરઓલ કોસ્ટિંગ થયું છે તો એવું જરૂરી નથી એનો 20% કે 30% માર્જિન રાખીને હું એને વેચી નાખીશ. માર્કેટમાં શું ડિમાન્ડ છે, કેવી સપ્લાય છે. હવે સપ્લાય ઓલરેડી બહુ વધારે હોય તો કદાચ હું 10% પ્રોફિટમાં બી વેચી નાખીશ કે મારી પાસે પણ પ્લેન્ટી ઓફ સ્ટોક અવેલેબલ છે, ઇન્વેન્ટરી અવેલેબલ છે, બટ માર્કેટમાં એ પ્રમાણે ડિમાન્ડ છે કે એટલું સપ્લાય નથી થતું તો રિટર્ન્સ પણ પ્રોપર બની શકે છે. એ તમને પ્રોપરલી મેન્ટેન કરતા આવડવું જોઈએ કે સપ્લાય કેવું છે, ડિમાન્ડ કેવી છે, એની ઉપર આપણે પ્રોફિટ માર્જિનને ફાઇનલાઇઝ કરી શકીએ કે માર્કેટમાં કેટલા ગુડ્સ કન્ઝ્યુમ થઈ શકે છે. સો એવી રીતના ઇન્વેન્ટરી તમારે કંટ્રોલ કરતા આવડવું જોઈએ કે મારે રો મટીરીયલ છે એટલો રિક્વાયર્ડ પડશે, વર્કિંગ પ્રોગ્રેસમાં આટલા ગુડ્સ છે, વિધિન શોર્ટ પીરિયડ આ ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ થઈ જશે. સો આ બધું એક પાર્ટ જે આપણે કહીએ છીએ કે ઇન્વેન્ટરીનો છે, અલગ અલગ ફોર્મ્સ આ કેમિકલ કયો, આયર્ન કયો, બ્રાસ કયો, આ બધી અલગ અલગ વસ્તુ આપણે ઇન્વેન્ટરીમાં એને સ્ટોરેજ કરી શકીએ, યુઝ કરી શકીએ છીએ ફોર ધ પર્પસ ઓફ પ્રોડક્શન એઝ વેલ. સો આ બધી વસ્તુ આપણે કહીએ છીએ પાર્ટ ઓફ ઇન્વેન્ટરી. અલગ અલગ પ્રોફેસર છે પણ એ જ આપણે સ્પેસિફાઈ કર્યું છે. પછી અહીંયા કીધું છે નેચર ઓર ફોર્મ ઓફ ઇન્વેન્ટરી ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ. કેટલા પાર્ટમાં છે? 4. ફર્સ્ટ પાર્ટ તો રો મટીરીયલ. તમને બધાને ખબર છે રો મટીરીયલ શું કહેવાય, જે આપણે કઈ કાચો માલ જ્યાંથી ઓવરઓલ ફોર એક્ઝામ્પલ અત્યારે લાકડું વાળ્યું એ સૌથી પહેલા કન્વર્ટ થશે. આપણે કે મારે સોફો બનાવવો તો સૌથી પહેલા કન્વર્ટ થશે ઓવરઓલ પ્લાયમાં, પ્લાયથી કન્વર્ટ થશે ઓવરઓલ સોફાનો શેપ દેશું, પછી એની ઉપર આપણે ગાદલું ને જે કુશન છે બધું છે એ પ્રિપેર કરશું, એનું મટીરીયલ પ્રિપેર કરશું ત્યારે બનશે. તો જ્યાં સુધી વુડ છે એ મારો રો મટીરીયલ થઈ ગયો. હજી આપણે કે પ્લાય બની તો સેમી ફિનિશ ગુડ્સ થઈ ગયું. ફાઇનલી સોફા બન્યો ત્યારે મારો ફિનિશ ગુડ્સ બને છે. તો એ રો મટીરીયલ આપણે એ જ કહીએ છીએ કે જે ઓવરઓલ મટીરીયલ રો મટીરીયલ તમારી પાસે અવેલેબલ છે અને એનેથી ઓવરઓલ તમે કન્વર્ટ કરશો એના અલગ અલગ પાર્ટમાં પ્રોડક્શનનું તમે એક શેડ્યુલ ફોર્મ કરશો. નેક્સ્ટ ઇઝ વર્કિંગ પ્રોગ્રેસ. આખા મારા ગુડ્સ કન્ઝમ્પશન માટે મહિના નથી, હજી પણ એમાં બાકી છે, પ્રોપરલી એને હું યુઝ કરી શકતો નથી, તો એને આપણે કહેશું શું કહેશું? વર્ક ઇન પ્રોગ્રેસ. પછી અત્યારે હું ગાડી બનાવી, ગાડીમાં ટાયર જ નથી, એને યુઝ કરી શકીશ નહીં કરી શકું કે ઓવરઓલ વિથઆઉટ ટાયર ગાડી ચાલશે કેમ. પછી નેક્સ્ટ કીધું છે ફિનિશ ગુડ્સ. તમને ખબર છે કે પ્રોપરલી આપણે ફિનિશ ગુડ્સ બનાવી લઈએ છીએ. ફિનિશ ગુડ્સ ઓવરઓલ માર્કેટમાં જ્યાં સુધી ના જાય ત્યાં સુધી મારા માટે એક સ્ટોક એઝ અ પાર્ટ ઓફ ઇન્વેન્ટરી આપણે એને કહી શકીએ. અધર્સમાં તમને બે પાર્ટ કીધા છે, એક ફ્લેબી કીધું છે અને બીજું શું કીધું છે? નોર્મલ. ફ્લેબી એટલે કીધું છે જે નાના મોટા આઇટમ્સ જે હોય રિલેટેડ મારે કોઈ કંઈક વસ્તુ બનાવી છે, અત્યારે ફોર એક્ઝામ્પલ કાર રિલેટેડ ઓવરઓલ એનો કાચ જે છે, ગ્લાસ જે છે, અંદરની એસી કયો, આ બધી ફ્લેબી આઇટમ એની નાની મોટી આઇટમ જે રિક્વાયર્ડ છે. અને નોર્મલ આઇટમ્સમાં જે આપણે કહીએ છીએ કે પ્રોડક્શનમાં જે એસેન્શિયલ પાર્ટ જે જરૂરી છે કે આ વસ્તુ એસેન્શિયલ છે, હવે રીતના ફોર્મ થશે, ગાડી બનાવો તો કલર કરવો પડશે, પછી ઓવરઓલ એનું ટાયર મને આ સાઈઝનો રિક્વાયર્ડ પડશે, એના સ્ક્રૂ જો છે આ છે, એ નોર્મલ એસેન્શિયલ પાર્ટ આપણે જ્યારે ઇન્વેન્ટરીઝ બનાવશું, સ્ટોક બનાવશું ત્યારે બધી વસ્તુ આપણે ફાઇનલાઇઝ કરીએ. તો ટોટલ 4 પાર્ટ. ફર્સ્ટ ઇઝ રો મટીરીયલ, સેકન્ડ વર્કિંગ પ્રોસેસ, થર્ડ ઇઝ ફિનિશ્ડ ગુડ્સ એન્ડ ફોર્થ ઇઝ અધર. ઓબ્જેક્ટિવ ઓફ ધ નીડ ઓફ ઇન્વેન્ટરી objective or needs to hold the inventories. So એના માટે એ લોકોએ ટોટલ આપણે કેટલા પોઈન્ટ સ્પેસિફાઈ કર્યા છે? 7 પોઈન્ટ. સો એક એક પોઈન્ટ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. કન્ટિન્યુ. Objective or need to hold inventories. Raw materials inventory provides flexibility in purchasing and production. Working process inventory provides flexibility to maintain production schedule as per production planning. Finished goods inventory is required for smooth marketing operation as it is enable the marketing department to meet the needs of customers as per their requirements. The motives of holding inventory are as under. First, to flexibility smooth production. It is the basic objective of holding inventory to make available all types of materials whenever they are needed for production. Sometimes it is not possible for a firm to purchase raw materials whenever it is required. This is called a transaction motive. The inventory is essential for smoothing carrying out transactions. Second, to minimize investment. This objective refers to minimize
objective of the need to hold the inventory. એમાં ફર્સ્ટ પોઈન્ટ સ્પેસિફાઈ આપણે કર્યો છે કે ટુ ફેસિલિટેટ ધ સ્મૂથ પ્રોડક્શન. હવે મારે જો સૌથી પહેલી ફર્સ્ટ છે ને જ્યારે આપણે પ્રોડક્શનની વાત કરીએ તો મારી પાસે એફિશિયન્ટ રો મટીરીયલ હોવું જોઈએ. લેબર મારી પાસે છે, કેપિટલ મારી પાસે છે, બટ મારી પાસે રો મટીરીયલ જ નથી તો પ્રોડક્શન કેમ કરશે? તો એ આપણે સૌથી પહેલા ધ્યાન રાખવું કે તમારું પ્રોડક્શન એકદમ એફિશિયન્ટ થાય, સ્મૂથલી થાય. તમને બધી ફેસિલિટીઝ હોય તો એના માટે મેઇન વસ્તુ ઇઝ રો મટીરીયલ. અગર તમારી પાસે રો મટીરીયલ છે તો બધું ફંક્શનિંગ સ્મૂથલી થાય. જ્યારે આપણે સેમી ફિનિશ ગુડ્સની વાત કરીએ કે વર્ક ઇન પ્રોગ્રેસની વાત કરીએ તો એક આપણે એક મૂવમેન્ટ મળે છે, એક ફ્લેક્સિબિલિટી મળે છે, આપણે પ્લાન કરી શકીએ. આટલું એસેન્શિયલ પાર્ટ છે. હજી મારે આ ગુડ્સ ફિનિશ ગુડ્સ થતા 8 દિવસ લાગશે. તો 8 દિવસમાં મારે ઓવરઓલ પ્રોપરલી પ્લાનિંગ કરું કે 8 દિવસમાં આ કામ પૂરું થશે તો નવું કામ સ્ટાર્ટ કરવા માટે કેટલો રો મટીરીયલ જોશે. 8 દિવસમાં મારી પાસે રો મટીરીયલ આવી જશે ત્યાર પછી નવું કામ સ્ટાર્ટ કરી શકીશ. તો તમને મૂવમેન્ટમાં, ટાઈમિંગમાં, પ્લાનિંગમાં તમે બધી વસ્તુ ઓર્ગેનાઇઝ કરી શકો. અને ફિનિશ ગુડ્સ ખબર છે કે જ્યાંથી ઓવરઓલ એકવાર બની ગયું માર્કેટિંગ ને પ્રોપર થશે અને એટલા જ કસ્ટમર સુધી પહોંચશે ત્યાં સુધી ઓવરઓલ મારે સ્ટોરેજ કરીને રાખવાનું. તો ફર્સ્ટ તમે ફેસિલિટેટ કરો પ્રોપરલી સ્મૂથલી. આપણે કહીએ ટ્રાન્ઝેક્શન્સ કેરી ઓન થઈ શકે છે, પ્રોડક્શન માટે જે રિક્વાયરમેન્ટ છે બધી વસ્તુ થાય. સેકન્ડ ટુ મિનિમાઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ. ટ્રાય કરો કે વધુમાં વધુ તમને બેનિફિટ મળે ને ઓછામાં ઓછા કોસ્ટ. એટલે જે ઇન્વેસ્ટમેન્ટ કરો એ ઓછામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરો જેટલો રિક્વાયર્ડ છે, જેટલો એસેન્શિયલ છે. બહુ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરો નહીં. થોડું કીધું છે પ્રિકોશન્સ, ધ્યાન રાખો કઈ વસ્તુની રિક્વાયર્ડ છે, કઈ વસ્તુને તમારે પ્રોડક્શન કરવું છે, એ પ્રમાણે પ્રોપરલી તમે રો મટીરીયલ લઈ રાખો, સ્ટોરેજ કરો. જે પ્રમાણે સિઝન્સ નું જે પ્રમાણે ટાઈમ હોય એ પ્રમાણે રો મટીરીયલનું સ્ટોરેજ થઈ જવું જોઈએ. તો જ્યારે તમારે એનું પ્રોડક્શન કરવું ત્યારે તમે પ્રોપરલી એનું ધ્યાન આપણે પ્રોપરમાં કરી પણ શકો છો. સારો તમારી પાસે ગુડ્સ અવેલેબલ પણ છે અને તમને બહુ મોંઘું પણ નથી થતું. કોસ્ટમાં પણ એફિશિયન્ટ વેમાં, લો કોસ્ટમાં તમને બધી વસ્તુ પ્રોપર વેમાં હેન્ડલિંગ થઈ જાય. તો પ્રિકોશન એટલે પ્રોપરલી આપણે ધ્યાન ટેક કેર કરવું પડે, ધ્યાન રાખવું પડે. So total 3 point understand કર્યા. First is facilitate smooth production. Second, third is precaution. So we next point આપણે કીધું benefits of the advantages of the holding inventories. So એમાં total 7 points. So benefits એટલે આપણે advantages કે સૌથી પહેલા quick service to the customers. A firm who has sufficient or adequate stock of finished goods will supply the goods to the customer as per their order quickly. Generally, customer desire that their order should be executed promptly. If the firm has no sufficient stock of the goods, will lose the customer. તમારે ઓવરઓલ કસ્ટમર ક્યારે ઓર્ડર દેશે, ક્યારે બનાવશો અને ક્યારે તમે કન્ઝમ્પશન કરશો, એટલે ક્યારે તમારું વેચાશે એવું ના હોવું જોઈએ. તમારી પાસે પ્રોપર જે ડ્યુરેબલ ગુડ્સ છે એનું તમારી પાસે એક પ્રોપર સ્ટોરેજ હોવું જોઈએ ફિનિશ ગુડ્સમાં. એટલે જ્યારે પણ કસ્ટમર ઓર્ડર કહે તો તમે ઈઝીલી એને એક્ઝિક્યુટ કરી શકો, જલ્દીથી જલ્દી તમે એને પ્રોવાઈડ કરી શકો. તો અહીંયા આપણે એ જ કહીએ એટલે ક્વિક સર્વિસ તમે પ્રોવાઈડ કરો છો કોને? તમારા કસ્ટમર. હવે આપણે કહીએ કે પેરિશેબલ ફૂડ છે એ વસ્તુ પોસિબલ ના. હવે આજે મેં પિઝા બનાવીને ટ્રાય કરું 10 દિવસ પછી વેચીશ તો એ બરાબર નથી. પણ ડ્યુરેબલ ફૂડ્સમાં એ બધી વસ્તુ પોસિબિલિટી થઈ શકે છે. Availability of the discount. If the firm places the order in the bulk quantity, there is a possibility of the trade or cash discount. It is to be noted that the bulk purchase of the raw material increase in the maintaining or the carrying inventory cost. હવે જો હું બે પ્રોડક્ટ લઉં કા સામે 200 પ્રોડક્ટ લઉં તો બેમાં મને જેટલો ફરક નહીં થાય ને એટલો મને 200 માં થશે. બે પ્રોડક્ટમાં મને લોડિંગ, અનલોડિંગ, ટ્રાન્સપોર્ટેશન બધો ખર્ચો લાગવાનો છે. 200 માં લાગે નો ડાઉટ 200 માં બે કરતા વધારે લાગશે. પણ ઓવરઓલ તમે કેલ્ક્યુલેશન કરો ને તો એ સસ્તું પડે. તો જ્યાં રિક્વાયર્ડ છે ત્યાં વધારે તમે બલ્ક ક્વોન્ટિટીમાં લો જેનાથી તમને ડિસ્કાઉન્ટ ને બધી મળી શકે. વેધર યુ may get the trade discount as well as you may get the cash discount. Reasonable return on the capital employed in the inventories. If the inventories are more than requirement, it means unnecessary capital is employed in the current assets and the company cannot earn enough return there. Working capital ties up to affect the liquidity position of the firm. If adequate inventory is maintained, firm can earn the reasonable return on the capital. Unnecessary મેં raw material purchase કરી રહ્યો છું. સેમી ફિનિશ ગુડ્સમાં પણ ઓવરઓલ મારી પાસે ઘણો બધો સ્ટોક પડ્યો છે અને ફિનિશ ગુડ્સ પણ ઘણો પડ્યો છે. તો ઓવરઓલ મારા પૈસા શું થઈ ગયા છે? જે ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે બધી પ્રોપર વેમાં નથી, એફિશિયન્ટ વેમાં નથી. તો જેટલું રિક્વાયર્ડ છે તમને લાગે છે એટલી એક ઓવરઓલ મિનિમમ લેવલ સુધી આવે પછી આપણે પ્રોડક્શન કરીએ તોય આપણે કન્ટિન્યુઅસ પ્રોડક્શન ચાલુ છે, માર્કેટમાં કંઈ સેલ્સ થતો નથી. તો ઓવરઓલ મારા પૈસા એક જગ્યાએ શું થઈ ગયા છે? બ્લોક થઈ ગયા છે. એવું ના કરો. જેટલા એસેન્શિયલ છે ઈઝીલી તમે લિક્વિડેટ કરી શકો. કાલ સવારે તમને જરૂર પડે તો ખબર એટલો તમારે વેચાઈ જ જશે, મને કઈ વાંધો જ નથી. તો એટલું જ ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ જેનાથી પૈસા પ્રોપર વે બ્લોક થાય નહીં.
reducing the ordering cost, sorry, activities are carried effectively. Purchasing, production and selling activities are carried by the manufacturing concern more effectively. It maintains adequate inventory of the raw material and finished stocks. Adequate inventories of raw material and finished goods provide benefits in the production and encourage the firm to sales improvement. એટલે તમે ઓવરઓલ જે એક્ટિવિટીઝ કરો છો એ ઇફેક્ટિવલી થાવી જોઈએ. પ્રોડક્શન થયું, ઓવરઓલ ગુડ્સ બની ગયા, બેસીને જાઓ. ટ્રાય કરો કે જલ્દીમાં જલ્દી ગુડ્સ વેચાય. જલ્દીમાં જલ્દી વેચાશે તો નવું પ્રોડક્શન પણ જલ્દીમાં જલ્દી પ્રોપર વેમાં ચાલુ થઈ જશે. એટલે ઓવરઓલ ગુડ્સ બની ગયો 500 માલ પડ્યો તો 500 માલ પડ્યો તો એવું જરૂરી નથી ને આપણે 2 વર્ષ 5 વર્ષમાં જ વેચીએ. ટ્રાય કરીએ કે જલ્દીમાં જલ્દી સેલ આઉટ થાય જેનાથી નવું પ્રોડક્શન પણ પ્રોપર વેમાં ઇફેક્ટિવ વેમાં સ્ટાર્ટ થઈ શકે. કાઈ બિટવીન એક આપણે લિમિટ આવી ગઈ 500 છે ને 100 વધશે ને ત્યારે પ્રોડક્શન ચાલુ કરશું. એટલે આ 100 બી વયા છે ત્યારે આપણી પાસે ખાલી બેસીએ નહીં. ઓવરઓલ આપણે એક પાછો નવો સ્ટોક આવી જાય. નહીતર આ વેચાઈ ગયા પછી નવું ચાલુ કર્યું તો જ્યાં સુધી વચ્ચે એક પીરિયડમાં કોઈ કસ્ટમરને ગુડ્સ જોતા હોય ત્યારે શું કરશું? એટલે પ્રોપર વેમાં એ વસ્તુ આપણે ધ્યાન રાખવું જોઈએ. Reducing the ordering cost. If the firm places the purchase order in the bulk purchase raw material in large quantity, it reduces the ordering cost. Ordering cost increase the number of quotas are placed. As ordering cost improves the transport cost, inspecting of goods, clerical cost, etc. એટલે બધા નાના મોટા ખર્ચા તમે કહો એ બધી વસ્તુ ઓવરઓલ આપણે જે છે ઇન્વેન્ટરીમાં આપણે કોસ્ટમાં ડિફરન્સ થઈ જાય છે કે આપણે ક્લેરિકલ ક્લર્ક રિલેટેડ પાર્ટ કયો કે ઓર્ડર રિલેટેડ પાર્ટ કયો ટ્રાન્સપોર્ટેશનનું કયો એટલે બધી વસ્તુ કમ્યુનિકેશન આ બધી વસ્તુ ઓવરઓલ ઇમ્પ્રૂવ થઈ જાય છે જેમાં કોસ્ટમાં આપણે ડિફરન્સ પડે છે. મિનિમાઇઝ ધ વેસ્ટેજ. Large amount of the investment is inventory increase the wastage such as the leakage, theft, spoilage, etc. This wastage can be avoided by holding the adequate inventories. Moreover, the adequate inventories bring economize in purchasing the raw material. વધારે ક્વોન્ટિટી લઈ લીધી ને તો એક તકલીફ છે, ડેમેજ થઈ ગયું, ચોરી થઈ ગયું, પ્રોપર સ્ટોર ના કર્યો, ડિફેક્ટિવ થઈ ગયું તો કંઈ આપણે કહીએ કે ડેમેજમેન્ટ એટલે કે એની ક્વોલિટી ખરાબ થઈ ગઈ કે અનયુઝ થઈ પડ્યા સડી ગયું તો આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે તમે સ્ટોર કરો તો એવી વસ્તુ કરો જેનાથી ઓવરઓલ એની ફ્યુચરમાં ખરાબ આપણે કહીએ ને તકલીફ ના રહે. ફોર એક્ઝામ્પલ મારે ગુડ્સ જે કન્ઝ્યુમ કરવા છે એ મેં લઈ લીધા છે, હું કહું છું આગળના ફ્યુચરનું વિચારીને લીધા, પણ આગળના ફ્યુચરના વિચારવામાં ઓવરઓલ જ્યાં મેં સ્ટોર કરી રાખ્યું છે અહીંયા એ વસ્તુ ખરાબ થઈ ગઈ એટલે પ્રોપર સ્ટોરેજમાં ધ્યાન ના રાખ્યું, કંઈક લીકેજ થઈ ગયું, કાં ઓવરઓલ વરસાદ આવી ગયો, ફ્લડ આવી ગયું, કાંઈ બી એક્સોઇઝેડ રીઝન તો એ સિચ્યુએશનમાં જે મેં વધારે ફાયદાના ચક્કરમાં લીધા હતા એ તો મને નુકસાન થઈ ગયું. તો આ બધી વસ્તુ તમારે પ્રોપર ટ્રાય કરો કે વેસ્ટેજ પણ મિનિમાઇઝ થાય. પ્રોટેક્શન અગેન્સ્ટ ધ પ્રોડક્શન સ્ટોપેજ. Adequate inventory ensures the smooth production process and protect the firm against the production stoppage. Adequate inventories of the raw material is helpful to production manager to continue the production schedule. In short, enough or adequate inventory provides the protection against the shortages. Adequate inventories of the raw material ensures the continuous supply of the raw material. Adequate inventory of work in progress ensures the maintenance of the entire production cycle. Adequate inventory of finished goods ensures the enhancement of sales efforts and the prompt service to the customers. So above discussion clears that adequate inventory means the smooth operation of the production and sales. Lower level or inadequate inventory result in the interrupt production, that is break the continuity of the production cycle, and holding high inventories increase the capital investment in the current assets. So અહીંયા પ્રોટેક્શન અગેન્સ્ટ ધ પ્રોડક્શન સ્ટોપેજ શું કીધું છે કે એક તમારી પાસે કવર અપ બેકઅપ હોવું જોઈએ કે આટલું રો મટીરીયલ એસેન્શિયલ પાર્ટ છે, અગર મારું માર્કેટમાં ફિનિશ ગુડ સફિશિયન્ટ ક્વોન્ટિટીમાં છે તો હું પ્રોડક્શન સ્ટોપ બી કરી શકીશ, પણ જ્યારે ઓવરઓલ માર્કેટમાં રિલીઝ થઈ ગયું ઇઝીલી હું પ્રોડક્શન ચાલુ પણ કરી શકીશ. એવું પ્રોપરલી મેનેજમેન્ટ હોવું જોઈએ. અગર એવું મેનેજમેન્ટ નથી તો ક્યાંક ને ક્યાંક તમારું કામ જે છે ઇનએડિક્વેટ થઈ જશે કે ઇનએફિશિયન્ટ થઈ જશે. સો એફિશિયન્ટ માટે પ્રોપરલી પણ એક રિક્વાયરમેન્ટ છે કે શોર્ટેજ ના પડે. ચલો અત્યારે મારે માર્કેટમાં ઈ પણ સિચ્યુએશન થઈ શકે છે કે ગુડ્સ મેં વેચ્યા અને નવા ગુડ્સ બનાવવા છે, માર્કેટમાં લેવા ગયો રો મટીરીયલ તો હું શું કરીશ? તો આ સિચ્યુએશનને પ્રોપરલી મારી પાસે બેકઅપમાં થોડો સ્ટોક રો મટીરીયલ હોય તો મારું ઓવરઓલ વર્ક ચાલુ થઈ જાય. તો ઈ પણ એક સિચ્યુએશન કે તમને શોર્ટેજ પણ ના પડે અને જ્યારે લાગે તમે પ્રોપર એને સ્ટોપ પણ કરી શકો, એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ તમારા બિઝનેસમાં. હવે એ લોકો આપણે 3 પોઈન્ટ સ્પેસિફાઈ કર્યા છે કે તમારી પાસે એડિક્વેટ ઇન્વેન્ટરી હશે તો પ્રોપરલી તમે
એનું રો મટીરીયલ હશે તો પ્રોડક્શન ચાલુ કરી શકશો. વર્ક ઇન પ્રોગ્રેસ છે તો તમારા પ્લાનિંગ હિસાબે તમારા પ્રોડક્શન સાયકલમાં કન્ટિન્યુટી મેન્ટેન રહેશે અને તમારી પાસે ક્વિક આપણે કહીએ ને કે પ્રોપરલી સ્ટોક બની ગયો છે ફિનિશ ગુડ્સ, તો તમે તમારા કસ્ટમરને ક્વિકલી સર્વિસીસ પણ તમે પ્રોવાઈડ કરી શકશો. તો આ બધા એડવાન્ટેजेस દીધા. ઈ ઓવરઓલ કેવી રીતના હોલ્ડ કરો છો, કેટલું તમારી પાસે WIP છે, કેટલો તમને લોઅર કોસ્ટ લાગે છે, ઇવન મિનિમાઇઝ કેવી રીતના કોસ્ટ થઈ શકે છે, કેવી રીતના ડિસ્કાઉન્ટ ફેસિલિટીઝ મળી શકે છે. તો આ બધી વસ્તુ પ્રોપરલી કેરી ઓન થાય તો બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં તમને હેલ્પફુલ થઈ શકે છે. સો બેનિફિટ્સ એડવાન્ટેजेस ઓફ ધ હોલ્ડિંગ ઇન્વેન્ટરીઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તમારે એકવાર નોટબુકમાં લખવાનું છે. સૌથી પહેલા મીનિંગ લખવાનું છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્વેન્ટરી, પછી બેનિફિટ્સ ઓર ધ એડવાન્ટેजेस કરીને સ્ટાર્ટ કરવાનું. ઓકે, થેન્ક યુ.